નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જૂન 2026 થી અમલમાં આવેલો નવો અભ્યાસક્રમ, નવા અભ્યાસક્રમમાં આકૃતિઓના કેટલાક ભાગ બદલાયા છે। આપણને પહેલા ભાગનો વિડીયો આપણે જોઈ લીધો, હવે આ બીજા ભાગનો વિડીયો જોઈ રહ્યા છીએ। જૂના નવોદયના પેપરોમાં 10 ભાગની આકૃતિઓ હશે, એ પેપરો પણ તમને કશા કામમાં લાગવાના નથી। ઓકે, ચાલો ત્યારે નવા ભાગ પ્રમાણેનો આ બીજો ભાગ જે છે, ક્રમવાર આવતી આકૃતિ પૂર્ણ કરવી, આ કેવી રીતે શીખવી, આ ભાગ કેવી રીતે આપણે એને સોલ્વ કરવો અને નવોદયનો જંગ જીતવો, તો આ નાનકડા વિડીયોમાં એની તમને માહિતી મળી જશે। ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો બરાબર છે, નથી કરી તો બેલ આઇકન દબાવી લો, કોઈ મોટી આફત આવવાની નથી। ચાલો ત્યારે મિત્રો શરૂઆત કરી દઈએ। આકૃતિ ભાગ 2 ની પહેલી આકૃતિ, આ આકૃતિઓ આપણે પેપરમાં કેવી રીતે સોલ્વ કરવાની, તો જુઓ આ ભાગની અંદર મિત્રો 4 તમને ટુકડા આપવામાં આવશે, એક પ્રશ્ન મૂકવામાં આવશે કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, એમાં ચોથામાં ખાનું ખાલી હશે, એ ખાનું આ ABCD માંથી એક જવાબ તમારો આવશે। કેવી રીતે આવશે એ આપણે નક્કી કરવાનું છે। તો બિલકુલ સહેલો છે આ પણ ભાગ નંબર આને 2 કહેવાશે। ફરીવાર કહી દઉં છું, ક્રમમાં આવતી આકૃતિ। તો જો અહીંયા ઘણી વખત કેવું હોય છે કે ઘડિયાળના કાંટાની દિશામાં આકૃતિ ફરે, ક્યારેક બીજા કોઈ કારણોસર એને ચેન્જીસ આવતો હોય, તો એ આપણે નક્કી કરવાનું। તો કેવી રીતે નક્કી કરવાનું, તો પહેલું ચિત્ર જોઈ લેવાનું। તો પહેલાની અંદર જો અહીંયા ધારો કે એક ઉદાહરણ મેં લીધું છે, એવી તમને અહીંયા નાનકડા વિડીયોમાં તમને 10 આકૃતિઓની પ્રેક્ટિસ તમને હું પૂરી કરાવું છું, એટલે તમને બાકીની પ્રેક્ટિસ એપ્લિકેશનમાં પણ તમને મળી જશે। જો અહીંયા એક મીંડું છે, તો અહીંયા કેટલા કર્યા, 2 મીંડા કર્યા, વધ્યા ને। પહેલી આકૃતિ કરતા બીજી આકૃતિમાં 2 મીંડા થયા, એકના ડબલ થયા। તો અહીંયા ત્રીજા નંબરની આકૃતિમાં 4 છે, તો 4 ના અહીંયા કેટલા થવા જોઈએ, એક વધવો જોઈએ ને। અહીંયા 1 ના વધીને 2 થયા, 2 ના અહીંયા 4 થયા, તો 4 ના અહીંયા કેટલા થવા જોઈએ, એ તમારે એક ક્રમ પ્રમાણે આ વસ્તુ ચાલી રહી છે એ નક્કી કરવું પડે। સંબંધ આ રીતે નક્કી થાય કે ભાઈ પહેલી આકૃતિ બીજી બની, બીજાની ત્રીજી થઈ, તો ત્રીજાની ચોથી કેવી રીતે થશે, તો એ જે છે એ આપણે નક્કી કરવાનું છે। ડબલ થાય છે ટૂંકમાં, 1 ના 2, તો અહીંયા 4 ના કેટલા થાય, 8 થવા જોઈએ, તો 8 થતા હોય એવી આકૃતિ આપણો જવાબ આવશે। અહીંયા જુઓ તમે, પહેલી તો બિલકુલ ખોટી છે, 4 મીંડા છે એટલે નીકળી ગઈ। અહીંયા જુઓ તમે 4 ને 3 7 છે, એ પણ નીકળી ગઈ। અહીંયા 4 છે, એ પણ નીકળી ગઈ। તો વધી કોણ, ડી આકૃતિમાં જુઓ તમે ડબલ થયા ને, 4 ના 8 થયા, તો સાચો જવાબ કયો આવશે, ડી ઓપ્શન સાચો આવશે। OMR શીટમાં તમારે જવાબ હોય ત્યાં આવું ટપકું મારવાનું રહેશે કાળા પેન્સિલથી અથવા પેનથી, સોરી પેન્સિલ નહીં, પેન જ, પેન્સિલ વાપરવાની નથી। ચાલો બીજા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર છે, ચોપડો અને પેન લઈને બેઠા હોય તો જવાબ તમે લખતા રહેજો, બરાબર છે। હવે જુઓ અહીંયા પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને અહીંયા ચોથી ખાલી છે, જવાબ છે આપણે અહીંયા પસંદ કરવાનો છે। અહીંયા એક જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક લાકડી છે, તો અહીંયા કેટલી થઈ, 2 થઈ, તો અહીંયા કેટલી થઈ, 3 થઈ। મતલબ એવો થયો કે લાકડીઓની સંખ્યા વધતી જાય છે। તો ચોથી આકૃતિમાં કેટલી લાકડી આવવાની, 4 લાકડી આવવાની, એક વાત નક્કી, ચલો ફાઇનલ। બીજું જોઈએ તો તમે જો અહીંયા ત્રિકોણ 3 ખૂણા છે, અહીંયા કેટલા ખૂણા છે, ચોરસ 4 ખૂણા છે, અહીંયા એક ખૂણો 3 ખૂણા, અહીંયા 4 ખૂણા, અહીંયા કેટલા ખૂણા છે, 5 ખૂણા, એક એક ખૂણો વધે છે, તો અહીંયા એ પ્રમાણે કેટલા ખૂણાની આકૃતિ આવશે, 6 ખૂણાની। તો ચાલો હવે આ જવાબમાં જઈએ શોધવા માટે ભાઈ। તો ભાઈ જુઓ આ કેટલી લાકડીઓ છે, લાકડીઓ 4 છે, તો આ આકૃતિમાં 4 લાકડીઓ છે, અહીંયા 3 એટલે આ તો નીકળી જ ગઈ, કારણ કે લાકડીઓ તો કમસે કમ આપણે 4 થવી જ જોઈએ। આની 4 લાકડીઓ છે, બરાબર સાચું, આની પણ છે, સાચું। હવે જુઓ કે અહીંયા કેટલા ખૂણા છે, 5 ખૂણાની આકૃતિ છે, કેટલા ખૂણાની, 5, તો 6 ખૂણાની આકૃતિ હોય એવું કોણ, તો જો ડી માં તો વર્તુળ છે એટલે એ તો નીકળી જ ગયું મેદાનમાંથી, બી તો નીકળી ગયું। હવે એ જુઓ, એ માં કેટલા ખૂણા છે, 5 ખૂણા, એ પણ મેદાનમાંથી નીકળી ગયું, તો ઓટોમેટિકલી આપણને સાચો જવાબ આપણને મળી જશે। તો સાચો જવાબ શું આવશે, સી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે। ચાલો ભાઈ આગળ વધીશું। ડાંટાણાન આકૃતિ નંબર 3 પહેલા ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે, ન હોય જે મિત્રો પાસે ડાઉનલોડ કરી અને કોમેન્ટમાં યસ સર લખજો। શું લખજો, યસ સર, એટલે મને ખબર પડે કે મારા વાલુડાઓએ ડાઉનલોડ કર્યું કે નથી કર્યું। અને નવોદય પરીક્ષાનું ખાનું ખોલવાનું અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું। બાકીનું મટીરિયલ તમને નવો વિષય પર્યાવરણ જે આ વર્ષે આવ્યો છે એ પણ તમને ત્યાં મળી જશે।
ચલો ત્રીજા નંબરની આકૃતિ જોઈએ તો જો એને પણ નંબર આપી દઈએ 1 2 3 અને 4. ચોથી આપણે અહીંયાથી જોવાની છે. ચલો પહેલી અને બીજી તો અહીંયા જુઓ તમે આ લંબચોરસ જે છે એને ઉલટાઈ નાખી છે, એનું મોઢું કઈ બાજુ કરી દીધું છે, આ બાજુ, અને આ જે બે ખાના છે એ ક્યાં આવી ગયા છે, વચમાં આવી ગયા છે. એટલે આટલો આ રીતે આ ગાડી આમ દોડે છે. તો એ પ્રમાણે જુઓ અહીંયા ફરી પાછું એને શું કર્યું, આ આકૃતિને ઊંધી કરી અને આ બે ખાનાને ક્યાં લઈ ગયા, છેડા ઉપર લઈ ગયા. તો હવે શું થશે, તો આ આકૃતિનું મોઢું કઈ બાજુ થશે, આ બાજુ થશે, આમ થશે, આમ. ઓકે, કઈ બાજુ થશે, દિશા આખી આ બાજુ બદલી જશે, અંદરની બાજુ આમ થઈ જશે. આવી આકૃતિ હોય તો જુઓ ડી માં તો છે નહીં એટલે નીકળી ગયું. અને બીજું આ મીંડા જે ક્યાં જશે, વચમાં જશે. ક્યાં જશે, વચમાં, છેડા બધે ખસી અને વચ્ચે આવશે. અહીંયા એવું થાય છે ને, જો છેડે હતા તો વચમાં આવી ગયા, મોઢું બદલી ગયું, તો એ પ્રમાણે આનું પણ એવું જ થશે ને. તો સાચો જવાબ આપણને કયો મળશે, સાચો જવાબ આપણને મળશે સી ઓપ્શન આપણો સાચો. જો બી માં પણ બે છેડે ઉપર છે આ મીંડા, એટલે નીકળી ગઈ. આમાં તો શું કર્યું છે ભાઈ, એ બે હામે છેડે મૂક્યા છે, તો એ પણ આવશે નહીં. તો સાચો જવાબ કયો આવશે, સી ઓપ્શન. ચાલો આકૃતિ નંબર 4. ચલો નંબર આપી દઈએ, પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી. આપણો જવાબ શોધવાનો છે. ચાલો દેડકાભાઈ, રાઉન્ડ 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 રાઉન્ડ. ચોમાસાના મહેમાન આવી ગયા છે. ચાલો ભાઈ, હવે અહીંયા જુઓ તમે, આ ચોરસ છે ક્યાં ગયું, નીચે ગયું આ આકૃતિમાં બીજામાં, અને આ વર્તુળ ક્યાં ગયું, વચ્ચે ગયું છે. ક્યાં ગયું છે, વચ્ચે. આને જગ્યા બદલીને અહીંયા આવ્યું, આ વચમાં ગયું. તો એ પ્રમાણે અહીંયા જુઓ તમે, આ વર્તુળ ક્યાં ગયું, ઉપર ગયું, અને આ ક્યાં આવ્યું, અહીંયા આવ્યું. તો એ પ્રમાણે આકૃતિઓ આ બધી આમ મુવમેન્ટ કરે છે, જાય છે. તો એ પ્રમાણે અહીંયા કોણ જશે, તો આ વર્તુળ ક્યાં આવશે, અહીંયા આવશે. એક તો વાત નક્કી, આ જગ્યા બદલીને. અને આ જે છે ક્યાં જશે, અહીંયા જશે. ચલો આવો જવાબ આપણને ક્યાં મળે છે, શોધવા જઈએ. એ માં મળતો નથી, બી માં તો બિલકુલ નહીં, સી માં પણ નહીં. તો સાચો જવાબ આપણને ક્યાં મળે છે, ડી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. ચલો પાંચમા નંબરની આકૃતિ, નંબર આપી દઈએ 1 2 3 અને 4. ચલો અહીંયા શું છે, સી જેવું દોર્યું છે, અને એને અહીંયા ચોરસ એક લાકડી મૂકીને પૂરું કર્યું છે બીજામાં. અહીંયાથી ગાડી અહીંયા ગઈ તો એક લાકડી વધારી. તો એ પ્રમાણે અહીંયા શું થશે, એક લાકડી વધશે એવું ચિત્ર બનશે. આવું આમ કરી આમ કરી આમ કરીને આ લાકડી અહીંયા પૂરી થશે, વચ્ચેનું ચોરસ એવું ને એવું રહેશે. તો આવું ચિત્ર આપણને મળતું હોય એ આપણે જવાબમાં આવશે. એમાં આવે નહીં. બી માં તો બધા જ ખાના પૂરી દીધા છે એટલે બી પણ આપણને આવશે નહીં. સોરી, ધ્યાન રાખજો, બી માં શક્યતા છે એટલે આ ચાલુ રાખો. સી માં નહીં આવે કારણ કે એને તો અહીંયા લાકડી મૂકી નથી, ને ડી ઊંધી છે, એ જવાબ નહીં આવે. તો સાચો જવાબ જુઓ, જેને આપણે કાઢતા હતા એ જ સાચો જવાબ છે, કારણ કે લાકડી પૂરેલી આવી ને અહીંયા, આ એક લાકડી વધારાની ઉમેરે. જો આમાં જેમ લાકડી અહીંયા ઉમેરી હતી તો એ પ્રમાણે અહીંયા એક લાકડી ઉમેરી. તો સાચો જવાબ કયો આવશે, બી ઓપ્શન. છઠ્ઠા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર, 1 2 3 4. ચલો જવાબ શોધીએ. ધ્યાનથી જોવું પડે હો, શું ફેરફાર કર્યો, 1 અને 2 વચ્ચે શું સંબંધ બન્યો, શું લગ્ન થયું આ બંને વચ્ચે, એ આપણે શોધવાનું. તો શોધીએ તો જો આ છેડો બદલી કાઢ્યો, આ જે છેડો છે અહીંયા નીચે લાવી દીધા. આ આખો આકૃતિ ક્યાં લાયા, નીચે લાયા. નીચે લાવીને પાછું શું કર્યું, દિશા બદલી છે. આ ચોરસ અહીંયા લાયા, અહીંયાથી ક્યાં લાયા, અહીંયા લાયા, અને અહીંયા ત્રિકોણ ઉમેર્યો, અને આ આકૃતિ ઉપર લઈ ગયા, બેઠે બેઠી ઉપર લઈ ગયા. એમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો અહીંયા શું કર્યું, તો અહીંયા આ જે નીચેની આકૃતિ હતી આ બીજા નંબરના ખાનામાં, એ આકૃતિ ઉપર લઈ ગયા, દિશા બદલી અને અંદર એક ત્રિકોણ વધારાનો બીજો ઉમેરી દીધો, અને પેલી આકૃતિ નીચે લાવીને એમાં એક ટપકું ઉમેર્યું દિશા બદલીને. જોયું તમે, આને ક્યાં લાયા, નીચે લાયા. તો એ પ્રમાણે હવે આ ભાગ ક્યાં જશે, અહીંયા ઉપર આવશે ક્યાંક, અને દિશા બદલશે. મતલબ ક્યાં છે, સાફ વાત છે કે દિશા બદલે ત્યારે, અને દિશા બદલીને પાછું એક આ લીટું ઉમેરાશે, કારણ કે અહીંયા પણ એક લીટું ઉમેરાય છે ને. તો એ લીટું ઉમેરાતા વાળી આકૃતિ કઈ આવશે, તો જો આ પણ છે ને આ પણ છે ને આ પણ છે, એમાં છે નહીં. તો એ રીતે જો જોવા જઈએ તો આ ઉપરની આકૃતિ ક્યાં જશે, નીચે જશે. નીચે જઈને પાછી દિશા બદલશે એટલે ચોરસ ક્યાં આવશે, નીચે આવશે અહીંયા. એવી આકૃતિ આપણને ફક્ત ને ફક્ત ડી ઓપ્શનમાં મળે છે. બી માં પણ મળતી નથી અને સી માં પણ મળતી નથી, કારણ કે આ જે એરો છે ને એ ઘાટો થઈ જશે, દિશા બદલશે અને ઘાટો થશે. તો ડી માં આપણે સાચો જવાબ મળે છે. ચાલો સાતમા નંબરની તમારી સ્ક્રીન પર 1 2 3 4. ચલો આ બંને વચ્ચે શું સંબંધ છે નક્કી કરો. પેલો લગન શું કર્યું છે, તો ત્રિકોણ છે, 3 ખૂણાને બદલે કેટલા ખૂણા કર્યા, 4 ખૂણા કર્યા. ચલો એક વાત નક્કી થઈ ગઈ કે ખૂણા વધ્યા.
ખૂણા વધ્યા, લીટીઓ હતી એ તો એક હરકી રહી, ખાનું બદલ્યું, ખાલી આ ખાનું ખાલી કર્યું અહીંયા અને લીટીઓ આ બાજુ લઈ ગયા. એ પ્રમાણે ખૂણા 3 ના 4 થયા, તો 4 ના કેટલા થયા? અહીંયા 5 થયા. તો અહીંયા કેટલા ખૂણા થશે? 6 ખૂણાવાળી કોક આકૃતિ આવશે. અને એ આકૃતિ આવ્યા પછી જુઓ તમે, ચિત્ર બાજુ કયું છે? આ જે લીટીઓ છે આ બાજુ આવી જશે. કઈ બાજુ આવી જશે? આ બાજુ. અહીંયા ખાનું ખાલી થશે. એવું અહીંયા જવાબમાં જોવા જઈએ આપણે. ચલો, તો 6 ખૂણાવાળી આકૃતિઓ કેટલી છે? બધી લગભગ 6 ખૂણા જ છે. 6 ખૂણા છે, પણ જુઓ જે લીટા છે એ આપણને હરખા મળવા જોઈએ. તો લીટા હરખા મળતા હોય એ પ્રમાણેની આકૃતિ ક્યાં મળશે? તો એમાં આપણને મળતી નથી. ડી માં પણ નથી મળતી. નીચેના ભાગમાં લીટા કર્યા છે તે નહીં આવે. સી પણ નહીં આવે. તો સાચો જવાબ કયો મળશે આપણને? બી ઓપ્શન સાચો, કે જેમાં 6 ખૂણા છે અને આ જે લીટીઓ છે આ બાજુ લાવી દીધી અને અહીંયા ખાનું આ ખાલી કરી નાખ્યું. એ પ્રમાણે આ ક્રમમાં જાય છે. ચાલો, 8મા નંબરની આકૃતિ તમારી સ્ક્રીન પર. ચલો, અહીંયા શું કર્યું છે? પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથો જવાબ આપણો. અહીંયા જુઓ તમે, આને ઉપર લઈ ગયા છે. આ દિશા બદલી છે, એ આમ લઈ આવ્યા છે. જુઓ તમે, અહીંયા આવ્યું અને પેલાને પણ અહીંયા આવીને વચમાં લીટી દોરી. પછી એ જ પ્રમાણે અહીંયા થોડુંક ચિત્રને ઘડિયાળના વિરુદ્ધ દિશામાં આમ નમાયું છે. આ દિશામાં લાવી અને એક લીટીનો ઉમેરો કર્યો છે. તો હવે આ લંગર ક્યાં જવાનું? આમ ફરી આટલે આવશે, આમ આ દિશા પકડશે, આમ આમ. અને અહીંયા એવું ક્યાં છે? તો જો એવી એક તો સી માં છે અને બીજું ક્યાં છે? ડી માં તો છે જ નહીં, એટલે ડી ઓપ્શન તો આપણો આવવાનો નથી. હા, જો ડી ઓપ્શનમાં ચાન્સ છે ભાઈ, એટલે એને ચાલુ રાખો. સી માં ચાલુ રાખો. બી નીકળી ગયો. બી ની એવી દિશા બનતી નથી, એની પણ બનતી નથી. બને છે ખરી, પણ લોચો શું છે કે ભાઈ આપણું જે આજે આ ખાનું છે ને, આ ત્રિકોણ, એ આ બાજુ ના બાજુ દિશા રહેવી જોઈએ આની, અને આ નીચે આવશે. આ લંગર આખું નીચે આવશે. એવી આકૃતિ આપણને ક્યાં મળે છે? તો સી માં આપણને મળતી નથી, ડી માં મળે છે. તો સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન આપણો સાચો. જોઈ લો તમે. તો જો કમ્પ્લીટ આવી જશે ને, અહીંયાથી અહીંયા લાયા એટલે જો આ પણ બરાબર છે અને આ પણ બરાબર છે દિશા પ્રમાણે. અને લીટીઓ જુઓ 3 કરી, 2 ની કેટલી કરી? 3. અહીંયા 2 જ લીટીઓ છે, અહીંયા ઊભી 3 લીટીઓ કરી છે. ઓકે, એટલે લીટીઓની સંખ્યા વધે છે. જો એક લીટી, આ 2 લીટી અને અહીંયા આ 3 લીટી. એટલે સાચો જવાબ ડી ઓપ્શન. ચલો, 9મા નંબરની આકૃતિ. નંબર આપી દઈએ 1 2 3 4. ડાંડાણાન. શું છે ભાઈ? ટાટા ટબુકલાઓ બધા. આમાં જુઓ તમે શું કર્યું છે? તો જો આ વર્તુળ છે સામે છેડે લઈ ગયા, આને અહીંયા લાયા. બરાબર છે? વચ્ચેનું ચિત્ર બદલ્યું નથી, સેમ ટુ સેમ રાખ્યું. ખાલી દિશા સાની બદલી? વર્તુળને લઈ ગયા આ બાજુ અને લીટું લાયા આ બાજુ. અને આ જે કાળું ટપકું હતું પહેલી આકૃતિમાં, એ બીજી આકૃતિમાં ક્યાં લાયા? આ બાજુ. એટલે ટૂંકમાં ઉપરના ચિહ્નો અને આ નીચેના ચિહ્નોની અદલા બદલી કરી છે. તો એ પ્રમાણે આને અદલા બદલી કરીએ અને આકૃતિ આપણે સેમ ટુ સેમ રાખીએ. જો આમાં પણ સેમ છે, આકૃતિમાં બહુ કંઈ ફેરફાર કર્યો નથી. તો એવી આપણને જો જોવા જઈએ તો 9માં ક્યાં મળે છે? 9માં તો જુઓ, તમે ચેક કરશો તો ખૂણા કેટલા છે? અહીંયા 3 ને 3 6, 3 ને 3 6 ને 7 છે, ને અહીંયા કેટલા છે? 6. આકૃતિના ખૂણા ઘટાડ્યા છે. 7 ના કેટલા કર્યા છે? અંદરની આકૃતિના ખૂણા 6 કર્યા. તો આ આકૃતિના કેટલા છે? 3 5 છે ને? 1 2 3 4 ને 5. 5 ના કેટલા થશે? 6 ખૂણાવાળી આકૃતિ નહીં, ઘટશે. ખૂણાની સંખ્યા ઘટશે. 7 ના 6 થયા તો 5 ના 4 થશે. તો 4 ખૂણાવાળી આકૃતિ આપણને કઈ મળે? એક તો બી મળે છે, એક સી મળે છે, ડી મળતી નથી. નીકળી ગઈ, એ પણ નીકળી ગઈ. 3 ખૂણા. આ બે માંથી કોઈક જવાબ આવશે. હવે એમાં જુઓ શું ફેરફાર કર્યો? ચિહ્નોની અદલા બદલી કરી. તો કાળું ક્યાં જશે? આ બાજુ આવશે. અને આ ટપકું કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. તો એવી આપણને આકૃતિ ક્યાં જોવા મળે છે? તો ભાઈ બી માં જોવા આપણને મળે છે. તો સાચો જવાબ કયો થશે? બી ઓપ્શન. ચલો, છેલ્લી આકૃતિ 10મા નંબરની. તો 10મા નંબરની આકૃતિમાં જુઓ તમે, ચીપિયો છે. શું છે? ચીપિયો. ચીપિયાને શું કર્યું? એક છેડો અહીંયા વધાર્યો, પછી એ ચીપિયામાં બીજો છેડો વધાર્યો. તો હવે શું થશે? એ પ્રમાણે આગળ ગાડી વધશે. તો તમારે અહીંયા નક્કી કરવાનું છે કે ચીપિયાની દિશાઓમાં પ્રમાણે એક એક લીટી વધે છે. બરાબર છે? આ નીચે વધી છે, પછી આ ઉપર વધી છે. તો હવે ક્યાંક નીચે વધે તો નીચે મારી દ્રષ્ટિએ ખરેખર આ બાજુ લીટી જવી જોઈએ. તો 10મામાં એવી આકૃતિ આપણને ક્યાં મળે છે? તો એ ઓપ્શનમાં આપણને મળે છે. તો સાચો જવાબ આપણો કયો આવશે? એ ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. ચાલો, તો અહીંયા ભાગ નંબરની 3ના વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને
બાય બાય.